રાજકોટમાં જસદણમાં કોન્ટ્રાક્ટરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે, જ્યાં પાલિકાના મહિલા સભ્યના પતિએ ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે. ઈરીના ભુવાના પતિનો કોન્ટ્રાક્ટર સાથેનો ઓડિયો વાયરલ. અમારું સમજવું પડે નહીં તો કામ બંધ કરો તેવો ઓડિયોમાં ઉલ્લેખ છે. મારા વિસ્તારમાં મને પૂછ્યા વગર કામ નહીં થાય. ચૂંટણીમાં ખર્ચો કર્યો હોવાથી ગોઠવણી કરવાનો ઉલ્લેખ કર્યો. કોન્ટ્રાક્ટરે વાત ન માનતા કામ બંધ કરાવ્યું હોવાનો આરોપ છે. વિશાલ ભુવા ભાજપના મીડિયા સેલ્સ ઇન્ચાર્જ છે. ઝી 24 કલાક જો કે આ વાયરલ ઓડિયોની પણ કોઈ પુષ્ટિ નથી કરતું. મારા વિસ્તારમાં નાખો ને ત્યારે મને તમે જરાક કહેજો. નાખ્યા પેલા મને સભ્ય તરીકે આજ બાવળીયા સાહેબે જે સૂચના આપી ને એમના સભ્યને જાણ કર્યા વગર કામ કરવાના નથી થતા. બરોબર, મારા વિસ્તારનું હું કામ કરવાનું હતું. સમજાણું તમને? કાંઈ વાંધો નહીં. કામ તો ઈ તો નહીં હરખું આવે તો રહેવાથી. કાંઈ વાંધો નહીં. કામ અત્યારે ચાલુ હે. ક્યાં ચાલુ? ચેતલિયા રોડ આદ્ય શક્તિનગર 2. મને તમે ક્યાં જાણ કરી? હે જાણ ક્યાં કરી તમે? કોને? મને. હજી ક્યાં અમે કરી નાખ્યું? ચાલુ જ છે હજી. અરે ચાલુ નહીં, તમારે મને જાણ કરવી પડે ભાઈ. ઈ નો મજા આવે. રાખ ચાલુ તો મગજમારી થાય મારે. મગજમારી થઈ ગઈ એમ માની લ્યો તમે. હાલો ઈ બંધ કરીને નીકળો તમે. હાલો કાંઈ વાંધો નહીં. ચાલુ હે ઓફિસ. હાલો ઈ બંધ કરીને નીકળો તમે. હાલો મને જાણ કરી કેમ નહીં? હાલો હાલો બંધ કરીને નીકળો. બીજી વાત રહેવાથી. અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જિગ્નેશ, આ ઓડિયો સામે આવ્યો છે જ્યાં દાદાગીરી કેવી રીતે મીડિયા સેલ્સ ઇન્ચાર્જ ભાજપના અહીં કરી રહ્યા છે, શું કે આ સમગ્ર મામલો રહ્યો? જી બિલકુલ નીતિ. જસદણમાં એક ઓડિયો લઈને રાજકીયમાં ગરમારો માહોલ ગરમાયો છે. ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સદસ્ય શ્રી રીનાબેન ભુવાના પતિ વિશાલ ભુવા અને એક કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલી વાતચીત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને જે વાયરલ ઓડિયોમાં કામ મુદ્દે જે કોન્ટ્રાક્ટરને અમારું સમજવું પડે નહીં તો કામ બંધ કરો અને આવા મારા વિસ્તારમાં મને પૂછ્યા વગર કામ નહીં થાય એવા શબ્દો બોલાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. સાથે જ ચૂંટણી દરમિયાન થયેલા ખર્ચાને લઈને ગોઠવણી કરવાની વાત પણ ઓડિયોમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરને વાત ન માનતા કામ બંધ કરવામાં આવ્યું હોય એવું તેવું સામે આવ્યું છે. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે.